બ્રેક બાદ આપનું સ્વાગત છે। હવે નજર કરીશું અન્ય સમાચારો પર। દ્વારકાના સલાયા બંદરના ખલાસીઓ અને માલિકો માટે આંતરરાષ્ટ્રીય જળસીમામાં માઠા સમાચાર મળી રહ્યા છે। ઓમાનના લીમા નજીક સલાયાનું હાજી અલી નામનું માલવાહક જહાજ ડૂબી ગયું છે। વહેલી સવારે આ જહાજ પર કોઈ ડ્રોન કે મિસાઇલ અથડાતા ભીષણ વિસ્ફોટ થયો હતો અને જહાજમાં આગ ફાટી નીકળી હતી। આ ઘટના ઈરાન અમેરિકા વચ્ચેના વધતા તણાવનું પરિણામ હોવાનું મનાઈ રહ્યું છે। સલાયાના જહાજમાં કુલ 14 ખલાસીઓ સવાર હતા। વિસ્ફોટ થતાં જહાજ ડૂબવા લાગ્યું હતું, પરંતુ સમય સૂચકતા વાપરીને તમામ ખલાસીઓ લાઈફ બોટની મદદથી પોતાના જીવ બચાવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ઓમાન કોસ્ટગાર્ડ ટીમ સક્રિય થઈ હતી અને તમામ ખલાસીઓને સુરક્ષિત રેસ્ક્યુ કરીને ડીબા બંદરે પહોંચાડ્યા છે। અગાઉ છેલ્લા એક અઠવાડિયામાં સલાયાના બીજા જહાજ સાથે આ પ્રકારની દુર્ઘટના બની છે। અગાઉ પણ એક જહાજ અકસ્માત સર્જાયો હતો, ત્યારે હવે વધુ એક દરિયામાં ગરકાવ થતા સલાયા બંદરના વેપારીઓ અને ખલાસીઓના પરિવારજનોમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે। પોલીસે આંતરરાષ્ટ્રીય સ્થળે આ હુમલાના પાછળ કોનો હાથ છે તે અંગેના તપાસ ચક્રો ગતિમાન કર્યા છે। બરબરા સોમાલિયાથી લાઈવ સ્ટોક લઈને દુબઈ માટે શારજા માટે નીકળ્યો હતો। આજે વહેલી સવારે 3:30 વાગે કંઈક વિસ્ફોટક પદાર્થ પડતા વાહન ઉપર આગ લાગી ગઈ। માણસો બધા 14 માણસો હતા, એ બધા સહી સલામત ઓમાનના દીબા પોર્ટમાં માણસો બધા સહી સલામત રેસ્ક્યુ કરી લઈ ગયા।